વાત આજે જવાહર ચાવડાની કરવી છે। જવાહર ચાવડા નામની જે સ્પ્રિંગ જેટલી દબાવવામાં આવી રહી છે એનાથી ડબલ જવાહર ચાવડાની સ્પ્રિંગ એ ઉછળવાની નક્કી છે। જવાહર ચાવડાએ પોતાના પત્રો લખી અને જુનાગઢ સંગઠન અને ભારતીય જનતા પાર્ટી એ ભ્રષ્ટાચારી પાર્ટી છે એ વાતને તો જવાહર ચાવડાએ અનેક પત્રો લખીને સાબિત કરી દીધી છે કે જુનાગઢમાં ભ્રષ્ટાચાર થાય છે, ગેરકાયદેસર બાંધકામો થાય છે। જુનાગઢ એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ રચી છે એ શરમલાયક છે। પરંતુ હવે જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભાજપને નુકસાન પહોંચાડતા હોય એવું દેખાઈ રહ્યું છે। જવાહર ચાવડા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરે છે અને સોશિયલ મીડિયાની પોસ્ટમાં પોતાનો ભાવનગરનો કાર્યક્રમ રજૂ કરે છે। એ ભાવનગરના કાર્યક્રમમાં આહિર સમાજની વાત છે, આ ગામની વાત છે, આથી આ ગામની વાત છે, આથી આ ગામની વાત છે। પણ જવાહર ચાવડાએ ન તો ક્યાંય પૂર્વ ધારાસભ્ય લખ્યું, ન તો પૂર્વ કેબિનેટ મંત્રી લખ્યું કે ન તો ભાજપનું સિમ્બોલ પણ એમાં મૂક્યું। એટલે ભાજપ જવાહર ચાવડાને હજુ સુધી દૂર નથી કરી શકી, પણ જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીને દૂર કરી દીધી